જો અમારા ભાઈની આગળ જાય છે અને આપણે પાછળ શીંગું કાઢીને તે ખાઈ છે અને આ બાજુ જો મારી બેનની જાય છે અને આપણે જો શીંગું લઈ લીધી છે અને હવે આપણે ભીંડો ઉતારવા હવે આપણે શીવડા ઉતારાઈ ગયા છીએ અને હવે આપણે ભીંડો ઉતારવાનો છે તો જો બકાલું બહુ વાડીમાં થાય છે તો આપણે હવે શીવડા ઉતારી લીધા અને હવે આપણે જવાના છે ભીંડો ઉતારવા. જો શીંગ અંદર ખડ હતું તે ખડાઈ લઈ લીધું છે. જો બધાના હાથમાં થોડું થોડું ખડ છે. હવે આપણે ભીંડો ને એવું ઉતારવાનું છે. જો આપણે ભીંડો ને એવું ઉતારવા પગી ગયા છે અને રીંગણા છે પણ રીંગણી તો અત્યારે જ નહાવ્યા. જો રીંગણા છે પછી જો ભીંડો છે તો આપણે જો ભીંડાને શીંગું ઉતારી લેવાની છે. જો આપણે ભીંડાની શીંગું ઉતારવી છે. હવે જો આવી ભીંડાની શીંગું આપણે હવે બકાલું લેવાના છે. જો આ ભીંડો આપણે ઉતારવી છે. હવે જો અહીં તે ભીંડો છે. જો અહીં ભીંડાની શીંગું છે તો આપણે આવી રીતે તોડવાના છે. તો અહીં છે જો આપણે એટલી શીંગું ઉતારી લેવાથી છે અને જે આ બધામાંથી ભીંડો ઉતારવાના છે. હવે જો આપણે આ ભીંડો ઉતારવા માંડ્યા છે. જો ભીંડો હજી આમાં છે. જો અહીં ભીંડો છે. જો આ ભીંડો અને આ ગુવારના છોડવા છે. જો મશરૂમ જો આનું શાક બને. ઓહો આ જો બધા કરતા મોટો આનું શાક બનાવવાનું છે. આપણે ઘેરે જઈને ડુંગળી ને ટમેટા ને બધું નાખીને મસ્તીનું શાક બને આનું. હા હાલો પેલા ભીંડો ઉતારી લઈ નકર આ બધા ઉતારી લે છે. આવડે ભાગમાં નહીં આવે. આ કૂણો સારો જો જો અહીંયા ભીંડો છે. જો આ બધા એટલો એટલો ભીંડો અહીંયા ભીંડો જો દેખાડો તો ભીંડો. જો ભીંડો લઈ. જો આ દૂધીનો વેલો છે અને જો દૂધી અવડી આપણે આવી છે. જો નાની એટલી દૂધી આવી ગઈ છે અને આપણે મોટી દૂધી થાય ત્યારે અહીંયા પાછા લેવા આવશું. જો ફૂલ તો બહુ છે એટલે બહુ ફૂલ છે એટલે દૂધી બેસ્ટ છે બધામાં. આપણે જો દૂધી અને દૂધી નાની નાની છે તો આપણે દૂધી પછી મોટી થાય ત્યારે. અને જો ગુવારે તે કેવો સરસ છે. જો આ બધા ભીંડો વીણે સાપડી હાટું અને આ જો ગુવારના છોડવા છે. ગુવારમાં એ છે જો ગુવારમાં ફૂલ બેસી ગયા છે. આપણે ગુવાર પછી થાય તે લેવા આવશું. અને આ બાજુ જો પાણી ફૂલ કૂવામાં પાણી ભરેલું છે. જો આવા કૂવા હોય છે અને આ જો પેપલેન છે એનાથી પાણી બહાર કાઢે અને આ બધું પાવાનું હોય છે. જો આ બાજુ જો ફૂલ કૂવામાં પાણી છે. વરસાદ હોય ત્યાં સુધી એમને પછી વરસાદ ન હોય ત્યારે કૂવામાંથી પાણી કાઢીને આ બધું પાવાનું હોય છે. અને આપણે જો ભીંડો તો લાટ બધો લઈ લીધો છે. અવડી મોટી થોડી લેવાય તો જો આ પેપલેન છે એનાથી પાણી અંદરથી કાઢવાના હોય. જો આ કૂવા અંદર પાણી ભર્યું અને આમાં જો પાણી આ બધે પાય અને આ બાજુ જો બધા ખડ કાઢવા માંડ્યા છે. અને આપણે જો ખડ કાઢવાના નથી. આપણે તો શાક લઈ લીધું અને આ બાજુ જો ભીંડો જો
જો આ ટમેટી છે, આ ટમેટીમાં ટમેટા પણ આવશે પછી, અને આ ગુવારમાં ગુવારે આવશે ત્યારે આપણે લેવા આવશું. અને આ બાજુ જો મરચી છે, એટલે આ મરચી ને એવું બધું થાય ત્યારે આપણે લેવા આવશું પાછા. જો આ બાજુથી આ બાજુ મેળા જવાને બદલે ભાઈ આપણને જો વાડીમાં લાવ્યો. અમારા ભાઈ ને અમારા ભાભીની છે, અને આપણે જો મેળા જવાના બદલે વાડીમાં આવ્યા છે. મેળો ક્યાંય કરવા ગયા નથી આપણે, અને આપણે જો વાડીમાં આપણને બકાલું ને એવું ઉતારવા લાવ્યો, બધી વસ્તુ ને એવું ચીભડા ને એવું આપણે ઉતારી લીધું છે. થેલી ભરીને ચીભડા લઈ લીધા અને ભીંડો લઈ લીધો, અને હવે આપણે ઘેરે જવાનું છે. અને હવે આપણે અહીંથી ઘેરે જવાના છે. અને આ બધા જો આગળ જાય છે. મારી બેન છે, બેનનો ભાણિયો છે, પછી ભાઈની દીકરી છે. જો હાલવા મળો. આ જો ડુંગળી સોંપવાનું રાખ્યું છે, આમાં ડુંગળી સોંપવાની છે. અને આ જો બધા જાય છે. જો આ ડુંગળીનો રોપ છે, અને પછી આમાં કાઢીને આમાં વાવવાનો છે. જો આ રોપ છે એ કાઢીને તે ઓલામાં આમાં વાવશે. પછી આ રોપ કાઢીને તે જો આપણી પાછળ છે તે રોપ છે, અને એ રોપ કાઢીને તે પડખે ખાલી છે એમાં વાવશે. આ હું દવાના છે અહીંયા ખોખા રોપના? હા જો ડુંગળીના આ રોપ વાવ્યો ને એનો બિયારણના ખોખા જો જે પડ્યા છે અહીંયા. અહીંયા જો ભીંડો છે. આપણે ભીંડો બધેથી ઉતારી જ લીધો છે. અને આ શીંગુ છે. જો જે શીંગુ થાય ત્યારે આપણે પાછા આવશું શીંગુ ખાવાય તે. અને આપણે જો ગુવાર અને દૂધી અને તુરિયા ને એવું ઉતરશે તો પાછા આવશું. અને જો ઠેલી ભરીને લઈ લીધા છે. જો ઠેલી ભરીને તે મારા ભાભી લઈને જાય છે. જો જો અહીંયા ગુવારના છોડવા અને ભીંડો છે. આપણે જો અહીંથી ને ભીંડો લઈ લેવું. જો આપણે શીંગું હોય કોક કોક લઈ લઈ. મારે ને મારી બેન ને બે ને લઈ જવાનો છે, એટલે આપણે વીણવી છે ઝાઝો ભીંડો. ઓહો હો, કવડો મોટો ગુવાર થયો. જો અને જો ફૂલ વરસાદ અંધાર્યો છે, એટલે હવે આપણે ઘેરે વ્યા જઈશું, નકર વરસાદના પલ્લી જઈશું. જો આ બાજુ કેવો જો ફૂલ વરસાદ આવે છે. આપણે વાડીએ બધું ઉતારવા આવ્યા તે જો કેવો વરસાદ વરસે છે. જો આ બાજુ બધા બેસી ગયા છે. જો આપણે ફૂલ વરસાદ આવે છે, અને આપણે જો અહીંયા ટપ્પર છે ત્યાં વચમાં આપણે ગયા છીએ. જો ફૂલ વરસાદ આવે છે. રસ્તો છે આપણે ઘેર જ આવી ત્યાં, અને જો પાછળ ગાડી ઉપરથી પડી ગયા હતા તે આવે છે. આપણે જવાની તૈયારી થઈ ગઈ. આપણે જો જવાની તૈયારી થઈ ગઈ, ઘેર જ આવી છીએ હવે. જો મારા બાને એમ ઘેરે ગયા હતા, નાથી આપણે આવી ગયા છીએ. અને આપણે મારા બાન ઘેરેથી આપણે વાડીએ ગયા હતા મારા ભાઈને એની, અને વાડીમાંથી આપણે હું લાવ્યા તે તમને બતાવવાની છું. તો આપણે વાડીમાંથી શું લાવ્યા તે બતાવું તમને. જો પહેલાં તો આપણે સીભડા લાવ્યા છે વાડીમાંથી. જો વાડીમાંથી આપણે આટલા સીભડા લાવ્યા છે. અને જો આ ડુંગળી છે. અત્યારે તો નાની નાની ડુંગળી છે, પણ આ સોંપીએ એટલે બહુ મોટી દડા થાય, એટલે આપણે અત્યારે નાની નાની ડુંગળી લાવ્યા છે. અને આ બાજુ જો ભીંડો એટલો લાવ્યા છે આપણે. તેના વાડીમાં જો ભીંડો થયો હતો, એટલે આપણે જો ભીંડો વીણ્યો હતો તો આ ભીંડો લાવ્યા છે. અને આપણે જો રોપડા પણ લાવ્યા છે, કે આપણે અહીંયા આપણે અગાશી ઉપર રોપડા નાખવાના છે. તો રીંગણીના છે,
ટમેટીના છે અને મરચીના છે. તો જો આપણે એટલા રોપડા પણ લાવ્યા છે. અને આમાં જો મારા બાએ બાજરો દીધો છે. ત્યારે જો વરસાદ બહુ પડે છે અને ઠંડી બહુ છે, તો આપણને બાજરાના રોટલા ખાવાનું મન થાય, તો એટલે આપણે જો દળાવાના છે તો આપણે બાજરો પણ લાવ્યા છે. અને આમાં જો એણે ચોખા આપ્યા છે. જો આ 2 પડીકામાં ચોખા છે અને બાજરો. જો એટલી બધી વસ્તુ આપણે મારા બાની ઘરેથી લાવ્યા. અને આપણે જો દાડો હતો ત્યાં ગયા હતા, તો દાડામાં જો એક પોલકાન પીસ અને આવી ડીશો આપે છે. જો એક આવી ડીશ અને પોલકાન પીસ આપણને આપી છે. તો આપણે જો મારા ભાઈને ઘેરે ગયા હતા, તો મારા ભાઈની દીકરી છે તેના સસરા પાસા થયા હતા, તો તેનો દાડો આજ હતો. તો આપણે દાડામાં ગયા હતા. પછી દાડામાંથી આવીને તે મારા ભાઈની વાડીએ ગયા હતા અને વાડીએથી આ બધી વસ્તુ આપણે લાવ્યા છે. અને આપણે જો ઘેરે આવી ગયા છે. અને આપણે આ વિડીયોને અહીં એન્ટ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.